નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભૂરા ભૂરાની વ્લોગમાં। તો મિત્રો, આપના માટે ખુશ ખબર છે, પીએસઆઈનું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો। અને પીએસઆઈનું કટ ઓફ કેટેગરી વાઇઝ કેટલું છે તે જણાવવામાં આવશે। તો પીએસઆઈનું પેપર બહુ જ સરળ રહ્યું હતું। સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે એમાં એઆઈ વિશે પ્રશ્ન પૂછાયા હતા અને સ્ટોક માર્કેટ જેવા પ્રશ્નો પૂછાયા હતા। એટલે વિદ્યાર્થી મિત્રો, મેરિટ તો ઊંચું જ જવાનું છે, પણ આપણે મહેનત કરી છે તો મેરિટ રહેશે આ રીતના મિત્રો। જનરલનું રહેશે 220 પુરુષ માટે, ઈડબ્લ્યુએસનું રહેશે 210, ઓબીસીનું 210, એસસી કેટેગરીનું હંમેશા ઊંચું જ રહેતું હોય છે એટલે એમનું પણ 210 રહેશે, અને એસટી કેટેગરીનું પુરુષો ઉમેદવાર માટે 200 રહેશે। મહિલા ઉમેદવાર માટે જનરલ માટે 200 રહેશે, ઈડબ્લ્યુએસ માટે 190 રહેશે, ઓબીસી માટે 190 રહેશે, એસસી કેટેગરી માટે 190 રહેશે, અને એસટી ઉમેદવાર મહિલા ઉમેદવાર માટે 170 રહેશે। તો મિત્રો, એક બીજી નવી અપડેટ આવી ગઈ છે। તમે જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાનું પેપર જે પહેલું આપ્યું હતું અને એમાં જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા એ લોકોની OMR સીટ આવી ગઈ છે। તો તમે ફટાફટ મિત્રો આપણી ઓફિશિયલી વેબસાઇટ પર OMR સીટ ડાઉનલોડ કરી અને તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો અને તમે તમારા માર્ક કેટલા થાય છે તે જોઈ શકો છો। કટ ઓફ પ્રમાણે તમારા માર્ક બનશે તો આ વખતે ખાકી પાકી જ છે। એટલે મિત્રો, તમે જો આ લિંક છે એ તમે ગુજરાત પોલીસની ઓફિશિયલી વેબસાઇટ પરથી ઓપન કરી શકો છો। એમાં આપણે જવાનું છે બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર, પછી તમારું આપણે જે ડિસ્ટ્રિક્ટમાં તમે એક્ઝામ આપી છે એ સિલેક્ટ કરવાનું છે, પછી તમારો રોલ નંબર કે સીટ નંબર, તમારું જન્મ ડેટ નાખવાની છે, અને મિત્રો પછી કેપ્શન છે જે એ નાખીને લોગિન કરશો એટલે તમારી જે OMR સીટ હતી, તમે જે પેપર લખીને આવ્યા હતા એ તમે જોઈ શકશો। એ પેપરમાંથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને કાં તો PDF ડાઉનલોડ કરી શકો છો, અને જે આપણું પેપર આવ્યું હતું એ તમે ચેક કરી શકો છો, અને એ પેપર વાઇઝ તમારું કટ ઓફ પણ ચેક કરી શકો છો। થેન્ક યુ મિત્રો, આપણી ચેનલને લાઈક કરી દો, ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી અમે નવા વિડીયો અપલોડ કરીએ છીએ અને તે તમને જોવા મળશે। થેન્ક યુ।